રે તારીખ આજે 29 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છીએ. એમાં અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ સૂત્ર જે છે એનું આપણે આ ભાષ્ય જોઈ રહ્યા છીએ. પ્રથમ સૂત્ર છે અને આપણે અત્યારે ભાગ્યવશાત સામે પણ આપણું જે બોર્ડ લખાય છે ત્યાં પણ શિક્ષાપત્રી શ્લોક નંબર 121 એનું જે કંઈ પણ ભાષ્ય હતું તે સત્સંગી જીવનમાં જોયું. કારણ કે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં જે શિક્ષાપત્રી આવે છે એમાં હમણાં જ આપણો 121મો શ્લોક જે છે તે પૂર્ણ થયો અને ગઈકાલે 122મો શ્લોક લખ્યો. એમાં આપણે વિશિષ્ટાદ્વૈત મત જે છે એ સિદ્ધાંત આપણે સાબિત કર્યો અને એમાં બહુ સરસ વાત સમજાવેલી છે સતાનંદ સ્વામીએ. સતાનંદ સ્વામીનું તો નામ છે એકચ્યુઅલી શ્રીજી મહારાજે છે કે જીવ જે છે તે મુક્ત અવસ્થામાં પણ સેવ્ય સેવક ભાવ એટલે ભગવાનનો દાસ જ રહી છે અને જીવ જે છે એનું અસ્તિત્વ જે છે તે મુક્ત અવસ્થા કે અત્યારે સાધન અવસ્થા બંને અવસ્થામાં એનું અસ્તિત્વ જતું નથી. જ્યારે તમે અદ્વૈત વેદાંત તરફ જોવા જાઓ તો એમાં શું છે કે જીવ જે છે એ પોતે એમ કહે કે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે અને પછી નિરાકાર બ્રહ્મને વિશે પોતે લીન થઈ જાય એટલે એના પોતાના અસ્તિત્વ ઉપર જ પ્રશ્ન ઊભો થઈ જાય. એટલે આમાં આપણે જોવું એ પ્રમાણે કે ભાઈ જો કોઈ વ્યક્તિને એવી રીતે મોક્ષ મળતો હોય કે જેનાથી એનો પોતાનો નાશ થઈ જતો હોય તો એવી મુક્તિ કોણ ઈચ્છે? સમજવા જેવી બાબત છે ને. થોડો લોજિક દોડાવો કે ભાઈ તમારો મોક્ષ થાય એવી તમને વાત કરીને એમાં તમારો જ નાશ થઈ જતો હોય તો પછી તમે એવી મુક્તિ કેમ ઈચ્છો? મુક્તિનો અર્થ એ નથી થતો કે ભાઈ પોતાનો નાશ થવો. મુક્તિનો અર્થ શું છે? અસ્તિત્વ જે છે એને મુક્તિની અનુભૂતિ થવી જોઈએ. કારણ કે આપણે આપણા જીવનમાં ખાસ કરીને મનુષ્ય જન્મમાં હોય કે બીજી પણ કોઈ પણ યોનિમાં હોય આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ સુખની અનુભૂતિ માટે કરીએ છીએ. હવે મુક્તિ જે છે તે કોનાથી? તો કાળ કર્મ માયાથી મુક્તિ છે. તો એ જીવને પોતે પોતાના પ્રકટ સ્વરૂપ જે છે એનો ત્યારે પૂરેપૂરો લાભ મળે છે. એનું સ્વરૂપ જેવું છે તેવું એને ત્યારે પ્રકટ સ્વરૂપ જે છે તે પ્રાપ્ત થાય છે. સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ વિજિગિત્સા આદિ જે કોઈ અષ્ટગુણ જે છે એને એના પોતાના સ્વરૂપના એ પ્રાપ્ત થાય છે મુક્ત અવસ્થામાં. મુક્ત અવસ્થામાં એને ભગવાનની મૂર્તિનું સૌથી મોટું સુખ મળે છે અને મુક્ત અવસ્થામાં ધામ જે વિભૂતિ એનું સુખ મળે છે જે વિભૂતિ કાળ કર્મ અને માયા આ ત્રણથી પર છે. હવે બદ્ધ અવસ્થામાં બદ્ધ જીવ કેવી રીતે બદ્ધ છે? તમે અત્યારે કોઈ એમ પૂછે કે ભાઈ તમે બદ્ધ છો તો હાઉ આર યુ બદ્ધ? તમે બદ્ધ કેવી રીતે છો? બરાબર, અંગ્રેજી બોલે ગયું મારાથી. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ તમે મુક્ત થયા તો તમે મુક્ત કેવી રીતે થયા? કોઈ પૂછે કે ભાઈ તમે મુક્તિ કેમ ઈચ્છો છો કે મુક્ત અવસ્થામાં એવું શું વિશેષ તમને પ્રાપ્ત થાય? બરાબર, આ સમજવા જેવું છે. પહેલાં તમને એ તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ અહીંયા આપણે બદ્ધ કેમ ગયા? તો બદ્ધ એટલા માટે કહ્યા કે આપણે કાળ એટલે શું છે? આપણે ત્યાં એક શબ્દ છે કાળ ધર્મને પામી ગયા. એટલે કાળ જે છે તે જૈનોમાં આ શબ્દ વાપરે છે. કાળ ધર્મને પામી ગયા એટલે એનો મતલબ શું થાય તે સમજો. કાળ જે છે તે આપણી ઉપર આમને આમ વોચ રાખીને બેઠેલો છે. એ આપણી સાથે ને સાથે જ છે. જેમ ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળ છે ને તેમ આ કાળ રૂપે યમ રાજા જે છે એના પાર્ષદો જે છે તે આમને આમ જ આપણી ઉપર વોચ રાખીને બેઠા છે. હવે જેવો આપણા શરીરનો પ્રારબ્ધ કાળ એટલે અવધિ પૂરો થશે, એની આયુષ્ય પૂરી થશે એટલે એ કાળ જે છે તે આ શરીરને એટલે જીવ જે છે એને ઉપાડવા માટે આવી જશે. એ જીવને ઉપાડી જશે. શરીર તો અહીંયા જ રહી છે. જો છૂટે શરીર છે અહીંયા જે કોઈ આપણું સ્થૂળ શરીર છે સંસ્કાર એનો થાય છે પણ જીવ જે છે તે વસ્તુતઃ આ શરીરને છોડીને પછી આ શરીરે કરીને એને જે કર્મ કર્યા હશે એ પ્રમાણે એની ગતિ થશે. આ કાળ જે છે તે આપણી ઉપર માથા ઉપર મંડળાયા કરે છે. સમજો, બદ્ધ અવસ્થામાં કાયમ માટે. આપણે બદ્ધ કેમ છે એની આ વ્યાખ્યા છે. કોઈ તમને પૂછે કે ભાઈ તમે બદ્ધ કેમ છો તો એની આ વ્યાખ્યા છે. બીજું કર્મ તો અનાદિકાળથી જે સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ આ ત્રણ કર્મનું જે આપણું ખાતું જે ચાલે છે તે બદ્ધ અવસ્થામાં આમને આમ જ રહી છે. એને કારણે તો આપણે અહીંયા છે આપણા કર્મોને કારણે. કારણ કે સંચિત એટલે જે અનાદિ આપણા જન્મોનું પૂર્વ જન્મોનું જે કોઈ ખાતું જે છે તે એક ખાતું આખું સ્ટેબલ પડેલું છે.
એમાંથી અમુક આપણા સારા અને અમુક આપણા ખરાબ કર્મો લઈને બ્રહ્માજીએ આપણું પ્રારબ્ધ બનાવેલું છે, જે કંઈ તે આપણું પ્રારબ્ધ કર્મ જે આપણે અત્યારે અહીંયા ભોગવી રહ્યા છે તે, અને અત્યારે જે કરીએ છીએ તે આપણું ક્રિયામાં આ 3 કર્મોનું ખાતું આપણું છે ને, તો એ 3 કર્મ જે છે એ ખાતું આપણું જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આપણે બધમાંથી મુક્ત થવાના નથી. એટલે બદ્ધ એ રીતે પણ છે કે ભાઈ એ કર્મનું ખાતું આપણું આમને આમ ચાલુ છે, અને આના પછી પણ ચાલુ જ રહી તો પછી એ કર્મનું ખાતું ચાલુ રહી તો જન્મ મરણ તો ચાલુ રહેવાના. એટલે એ બદ્ધ છે. ત્રીજું માયા. 24 તત્વનું આ માયાનું શરીર ભગવાને આપણે આપેલું છે. સવાર પડે ને આપણે બધા દેહ ધર્મ લાગી જાય છે. ખાવું, પીવું, ઊંઘવું, શૌચ ક્રિયા કરવી જેવી, પવિત્ર થવું, સ્નાન કરવું, પૂજાપાઠ કરવા માટે તમારે માનસિક અને આંતરિક એટલે તે જે અને બાહ્ય બંને પ્રકારની શૌચ જે રાખવાની હોય તે રાખવાની છે. આ બધી જે કોઈ ક્રિયા જે છે તે બધી માયાને લીધે તમારે કરવી પડે છે. કેમ? 24 તત્વનો માયાનો જે છે બનેલો આપણા શરીર જે છે એનું બનેલું છે. હવે એ માયા જે છે તેને કારણે શું છે કે આપણે અનાદિકાળથી બધા કર્મોને વિશે આપણે શું છે રચ્યા પચ્યા રહીએ છીએ, કારણ કે એ માયાને હિસાબે આપણે આ વિષય વાસના જે છે તે છોડતી નથી. એટલે આપણે આ બદ્ધ અવસ્થામાં કહેવાયા છે કે ભાઈ કાળ કર્મ અને માયા 3થી આપણે બંધન થયું છે. હવે એ બંધન આપણું ટળશે ક્યારે? જ્યારે આપણે મુક્ત અવસ્થામાં પહોંચશું ત્યારે ત્યાં આપણે એવી જગ્યા પર જઈશું કે આ કાળનું ત્યાં કંઈ અક્ષરધામમાં કાળનું કોઈ ચાલતું નથી. અક્ષરધામમાં કોઈ અત્યારે કોઈ સમય નથી ત્યાં. જેમ અહીંયા આપણે સમયનું પેરામીટર લાગે છે ને કે ભાઈ અત્યારે આ 7:15 ભારતીય ટાઈમ પ્રમાણે વાગ્યા, સાંજે 7:15 વાગ્યા. અક્ષરધામમાં કોઈ એવો સમયની મર્યાદા નથી, કોઈ સમય નહીં લાગતો. સમજો? એટલે કાળથી એ અક્ષરધામ પર છે. કર્મ તો ત્યાં કોઈ કર્મનું ખાતું આપણે જેમ અહીંયા બેલેન્સમાં કર્મનું ખાતું ચાલે છે ને, તમે જે કંઈ કરો સત્કર્મ કે દુષ્કર્મ એનું ફળ તમને મળે, એટલે કર્મનું ખાતું અહીંયા ચાલુ છે. અક્ષરધામમાં તમને એ નથી લાગતું. અને કંઈ સુવા બુવાનું કંઈ નહીં. ત્યાં તો ભજન જ કરવાનું ત્યાં ભગવાનનું. ત્યાં કંઈ અપ્રાકૃત છે જ નહીં. તો હા, 6 ઉર્મિઓથી પર જ છે તો શરીર જ ત્યાં. જે એક સુધા પીપાસા તમને કહી કે જન્મ મરણ તમને કહ્યું કે જે પછી હર્ષ શોક કયા તે તો અહીંયા જ લાગે છે. હવે અહીંયા રહેનારા ઘણા માણસ ધીરે ધીરે હર્ષ શોકથી પર થતા જાય છે. સમજો? ઓક્સિજન ગ્રહણ કરીને જે જીવતા હોય તે સુધા પીપાસાથી પણ પર થઈ જાય છે અહીંયા રહેનારા. તો પછી અક્ષરધામની તો વાત કા કરો છો? જન્મ મરણથી પણ પર થઈ જાય છે. પોતે એમ કહે કે પોતાનો દેહ છે તે 9 લાખા પર્વત પર પેલા 9 લાખ યોગીઓ હતા, તે વર્ષોથી ભગવાનની રાહ જોઈને એમને એમ યોગ કરીને શાંતિથી જીવતા હતા ને. તો સત્સંગી નહીં લાગતી કઈ ગરમી ઠંડી કા લાગે? તો ઠંડી લાગે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જે 6 ઉર્મિઓ જે છે, ભૂખ તરસ તમે જે કંઈક સુધા પીપાસા જેને સંસ્કૃતમાં કહેવાય, પછી તમે જન્મ જરા એટલે જન્મ મૃત્યુ તમે જેને કહો છો તે, અને હર્ષ શોક, એ 6 ઉર્મિઓ આપણે અહીંયા વળગેલી છે આ લીલા વિભૂતિમાં. અક્ષરધામમાં એ કંઈ છે જ નહીં, કારણ કે પ્રાકૃત શરીર નથી. આ બધા શરીરના ધર્મો છે ને. ભૂખ લાગવી કોનો ધર્મ છે? આજે નોમ છે બધાને ભૂખ લાગે, ઊંઘ આવે, કારણ કે આ પ્રાકૃત શરીરનો ધર્મ છે. થાકી જાય, અશક્તિ લાગે, પ્રોડ્યુસ કંઈ કરવામાં તકલીફ પડે, બોલે તો શક્તિ વેડફાતી હોય, એનર્જી લોસ થતી હોય એવું લાગે. કેમ? અનાજ નહીં પડે એટલે એવું બધી તકલીફ પડે. સમજો? અક્ષરધામમાં એવું કંઈ નથી, કારણ કે જે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું જે બોડી બનેલું છે એને કોઈ ફ્યુઅલ નહીં જોઈતું. ફ્યુઅલ એટલે પાછું તમને એ બોલવામાં તકલીફ પાછી. ફ્યુઅલ એટલે આપણે શું કહીએ, ન્યુટ્રિશન મેળવવા માટે ખોરાક, પોષણ મેળવવા માટે આ શરીરને જે ખોરાક જોઈએ ને, અન્ન જળ જોઈએ ને, ઈંધણ, એ ઈંધણ ત્યાં કોઈ જોઈતું નથી. એ તો અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું છે. આપણું તો પ્રાકૃત શરીર છે એટલે માયાના 24 તત્વનું બનેલું છે, એટલે એને સાચવવું પડે. એની બધી જે કંઈ રૂટીન ક્રિયા હોય તે સમયસર કરવી પડે. ત્યાં કોઈ એવું શરીર જ નથી કે જેને આ બધું જોઈએ. ત્યાંનું શરીર જે છે તે ભજનમાં વૃદ્ધિ કરનાર છે, પુષ્ટિ કરાવનાર છે. ત્યાં તમને આવી રીતે ઊંઘ નહીં આવે કે તમને થાક નહીં લાગે. એટલે શું છે, ભગવાને એટલે તો અહીંયા બ્રહ્મરૂપ થઈને ભજન કરવાનું કહ્યું છે કે એ બ્રહ્મરૂપની ભાવના અક્ષરધામનો મુક્ત, જેમ ભગવાનનું સતત ભજન કરી રહ્યો છે એવો અક્ષરધામનો હું મુક્ત છું. 6 ઉર્મિઓથી પર એ થઈને રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રેલોલ.
એમને એમ થોડું કહ્યું છે કે એવી ભાવના કેળવવાની છે, એવા થવા આવતું નથી, પણ એવી ભાવના કેળવીને એ ભગવાનનું ભજન કરવાનું છે. પછી એ ભજન કરીને પછી ધીરે 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 તમે મુક્ત અવસ્થામાં પહોંચશો. એટલે બંધન જે છે અત્યારે તમને ત્યાં આનું બંધન છે, અને મુક્ત થશો તો આનાથી જ મુક્ત થશો. જે 3 મેં તમને કહ્યા એનાથી જ મુક્ત થશો. હવે એ તમે મુક્ત થશો ત્યારે એ જીવને એની અનુભૂતિ થાય છે કે હું મુક્ત થયો, અને એને એના મુક્ત થવાનો સુખનો અનુભવ થાય છે. કોઈ વ્યક્તિને જેલમાં 5-10 વર્ષની સજા થઈ હોય અને એને પેલો જેલર આવીને કહે કે ભાઈ તારી તારીખ આવી ગઈ છે, આ તારીખે તને હવે જેલમાંથી છૂટવાનો સમય થઈ ગયો છે, તો એ જેલમાંથી છૂટવાનો એને કેવો આનંદ થાય છે કે ભાઈ હું જેલમાંથી છૂટી જવાનો, એને એ મુક્તિનો અનુભવ થાય છે. બ્રહ્મરૂપની ભાવના કંઈ એક મહારાજે કહ્યું એ પ્રમાણે કંઈ આત્મનિષ્ઠા એવી વસ્તુ નથી કે ભાઈ પુસ્તકમાંથી વાંચીને રાતોરાત સિદ્ધ થઈ ગઈ, લંબી દાઢી નહીં થતી તો એ પણ કંઈ રાતોરાત સિદ્ધ નહીં થતી. ભગવાને કહ્યું એ પ્રમાણે આપણે જોવા જઈએ તો બ્રહ્મરૂપ કોણ થઈ શકે? તો જેની ઉપાસના ભગવાનને વિશે હોય એ જ બ્રહ્મરૂપ પણ થઈ શકે છે, અને જે બ્રહ્મરૂપ થઈ જાય છે એની જ ઉપાસના પણ દ્રઢ થાય છે. બંને એકબીજાના પૂરક છે. એટલે એના માટે શ્રીજી મહારાજે એ કહ્યું કે ભાઈ શાસ્ત્રમાં જે કોઈ શાસ્ત્રજન્ય ધર્મ કયા અને શાસ્ત્રોમાં જે પ્રમાણે ભગવાનની કથા વાર્તા કીર્તન ભગવાનની ઉપાસનાની વાત કરી, ભગવાનના ગુણો કયા, એ કોઈ સત પુરુષ પાસે સાધુ પુરુષ પાસે તમે સાંભળો અને ભગવાનનું ભજન એટલે ઉપાસના કરવાના માર્ગે તમે દિવસે દિવસે ચાલતા જાઓ અને પોતે પોતાના ધર્મમાં જેમ 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 તમારી ઉપાસના દ્રઢ થાય તેમ તમે વર્તતા જાઓ કે તમને ખબર પડે કે આવા મોટા જે બ્રહ્માદિક દેવો છે, ઇન્દ્રાદિક દેવો જે છે એ ભગવાનની આજ્ઞામાં રહી છે, તો હમ કોણ સે ખેત કે બેગન, તો મારે પણ ભગવાનની આજ્ઞામાં તો રહેવું પડશે. એટલે ધીરે 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 તમે શાસ્ત્રોની જે કોઈ મર્યાદા જે છે એમાં રહેતા થાવ. હવે તમે જેમ 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 શાસ્ત્રોની મર્યાદામાં કે આજ્ઞામાં રહેતા થાવ એટલા તમે બ્રહ્મરૂપ થાવ. તમે જોઈ લો, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું એટલે જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તો નિદ્રાનો ત્યાગ કરીને વાલ સોઈ ઊંઘ જે છે એ છોડીને પેલો ઉઠે અને ભગવાનનું ભજન કરે તો પહેલું બ્રહ્મરૂપ થયાનું લક્ષણ થઈ ગયું. પછી ઉઠીને શું કહ્યું કે પહેલાં જેમ કે પથારીને વિશે ઊભો થાય જેવો એવો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું છે. તો 2 મિનિટ 5 મિનિટ પણ એ ભગવાનની મૂર્તિનું એ જે કંઈ ધ્યાન કરે છે તો એટલો સમય એણે શરીર પર થોડું નિયંત્રણ તો મેળવું ને, કારણ કે ઘણાને તો ઉઠે કે ત્યારથી જ ધમ ધમ ચાલુ થઈ જાય. પછી એ જે કંઈ દૈહિક ક્રિયા છે એ કરતો જાય અને ભગવાનનું ભજન કરતો જાય, આંખ મીચીને શાંતિથી ભગવાન ઘનશ્યામ મહારાજના રાત્રે જે દર્શન કર્યા હોય કે નારાયણ મુનિ દેવજાના જે કંઈ એને દર્શન કર્યા હોય તેઓ આગોળે બેઠો બેઠો શું કરવાનું એને ત્યાં અંદર બેઠા બેઠા દૈહિક ક્રિયા જે કંઈ થવાની છે તે તો થવાની છે ને એ બેઠા બેઠા ભગવાનની મૂર્તિનું એ ભજન કરતો જાય. પછી એ એની ક્રિયા પતે એટલે પછી જે દંત ધાવન ક્રિયા કરવાની છે તે દંત ધાવન ક્રિયા કરે. પાછું દંત ધાવન એટલે તમને ખબર નહીં પડશે, દાંત સાફ કરવા. તો એના માટે જે કંઈ બ્રશ કરતો હોય કે દાંતણ કરતો હોય તે એમાં ભગવાને શું કહ્યું છે? ઊભા નહીં કરવાનું, એક જગ્યા પર બેસીને કરવાનું છે. શાંતિથી એક જગ્યા પર કોરાને બેસી ગયો અને દાંત સાફ કરે અને એમ વિચારે કે જો ભાઈ ભગવાન મહારાજ જે છે ઘનશ્યામ મહારાજ એ પણ આ જ પ્રમાણે દંત ધાવન ક્રિયા સવારે ઉઠીને કરતા હતા દાદા ખાચરના દરબારને વિશે. આ બધું સહેજે સહેજે ભજન થાય છે, સમજો. હું તમને વારંવાર કહું છું, ભજન કોઈ મેથ્સનો ગણિતનો વિષય જ નથી. ભજન ગણિતનો વિષય જ નથી, ભજન ભાવનો વિષય છે, સાહિત્યનો વિષય છે, બરાબર. એટલે દંત ધાવન ક્રિયા કરતો જાય અને ભગવાન આવી રીતે દાંતણ કરતા હતા એમ વિચારતો વિચારતો દાંતણ થઈ જાય. પછી જીવાને જે સાફ કરવાની એ પ્રમાણે જીવાને સાફ કરે, કોગળા કરે, 12 કોગળા કરે ઓછામાં ઓછા, બરાબર. અને પછી એ કોગળા કરે પછી શાંતિથી એરોએ શું કરવા જાય? શરીરને પવિત્ર કરવા માટે સ્નાન ક્રિયા કરે. નદી નજીકમાં હોય તો નદીએ જાય, સમુદ્ર સ્નાન કરવાનું હોય તો સમુદ્ર, નહીં તો પછી આપણા ઘરે તો તાપી મૈયા આવે જ છે. શાંતિથી હર હર ગંગે હર હર યમુને, ગંગા ચ યમુના ચ ગોદાવરી ચ સરસ્વતી ચ એમ કરીને બધી જે આપણા ભારતના તીર્થો છે એ બધાને યાદ કરે. પછી આપણા સુરતના સૂર્યપુરના નારાયણ મુનિ દેવની જય, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની
જય હરિકૃષ્ણ મહારાજની જય એમ આપણા બધા ધામો છે એને યાદ કરે, ભગવાનની બધી મૂર્તિઓને યાદ કરતો જાય ને ઠંડા પાણીથી સ્નાન કરતો જાય એટલે ભજન તો થયા જ કરે છે એનું. પછી આપણા જે ધામો છે બદ્રીનાથ જે છે તે બદ્રીનાથ ભગવાનની જય, કેદારનાથ ભગવાનની જય, પાશુપતિનાથ ભગવાનની જય, કાશી વિશ્વનાથ ભગવાનની જય, મુક્તનાથ ભગવાનની જય, વિઠ્ઠલનાથજી ભગવાનની જય, શ્રીનાથજી ભગવાનની જય, શ્રી વેંકટેશ ભગવાનની જય, શ્રી વરદરાજ શ્રી વિષ્ણુ ભગવાનની જય, શ્રી રામેશ્વર ભગવાનની જય, આપણા દ્વારિકાધીશની જય, ડાકોરના રણછોડ રાયની જય. એમ કરીને ભારત વર્ષના જેટલા પણ તીર્થ અને ક્ષેત્રો જે છે તે બધાને સવારે જ વિચારે અંદર એટલે યાદ કરે, આમામ કરતો નહાતો જાય અને ભગવાનની બધી મૂર્તિઓને એક એક કરીને યાદ કરે. શામળાજી ભગવાનની જે જેટલા દર્શન એને કરેલા જેટલા અને જેટલા નથી કર્યા એ પછી અત્યારે તો બધું અવેલેબલ છે ને, ઓનલાઈન બધું અવેલેબલ છે. સ્નાન કરતો જાય બધા તીર્થોના બધા દર્શન એને બેઠા બેઠા ઊભા નાતા જ થઈ જાય. સ્નાન કરી રહે એટલે પછી એણે શું કરવાનું છે? શરીરને લૂછવાનું છે. શરીર લૂછવાનું હોય ત્યારે જે કંઈ સ્તોત્ર કે મંત્ર કે જે કંઈ એમ કહી કે બોલવાનું હોય, શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણ નરકતારણનામ ધેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વમ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. એ પછી સ્નાન તો થઈ ગયું એટલે નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવત એમ કરીને જનમંગળનું શરૂઆત કરી દઈ, પહેલો પાઠ બોલી દઈ. ત્યાં સુધીમાં શું થઈ ગયું? એનું ધોતી બોતી પહેરાઈ જાય, બરાબર. જો ઉપરીય વસ્ત્ર જે કંઈ ખેસ બેસ છે એ નખાઈ જાય. હાથની ઉપર પછી એ શું છે કે બેસવાનું આસન લઈ લે, એ લઈ લે. નીચે રસોડામાં જ્યાં જતો હોય ત્યાંથી એમ કહે કે પાણી માટે વાટકી અને આચમન લઈ. એક બીજી વાટકી હોય કે બીજી જે જેમાં હોય એમાં ભગવાનનો ઠાકોરજીનો પ્રસાદ લઈ અને પછી શાંતિથી બેસે. તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુરાય એમ કરીને તિલક જે છે એ બનાવવા માટે એટલે પેલું ચંદન ઘસે અને પછી આચમનના જે કોઈ બેસીને નિયમ કરવાનો હોય એ કરે. એ પછી એમ કહે કે તિલક ચાંદલો જે કરવાનો હોય તે એ કરે. જે ત્રિકાળ સંધ્યા કરે છે તે 4-5 જગ્યા ઉપર જે સ્પર્શ કરીને જે મંત્ર બોલવાનો છે એ બોલે. ઓમ હૃદયાય નમઃ, ઓમ ભૂવઃ શિરસે સ્વાહા, ઓમ ભૂવઃ શિખાય સ્વાહા, ઓમ સ્વક્વચાય હુમ, ઓમ ભૂર્ભુવઃ સ્વ નેત્રાભ્યામ સ્વાહા, ઓમ ભૂર્ભુવઃ સ્વ અસ્ત્રાય ફટ. એમ કરીને જે 5 વાર એ બોલે ને પછી પહેલી સંધ્યા કરવા જાય, સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવે. એ પછી એમ કહે કે અર્ઘ્ય ચડાવતા ચડાવતા કોનો મંત્ર બોલે? ગાયત્રીજીનો મંત્ર બોલે. ગર્ભિત મંત્ર છે એટલે હું એ બોલી ન શકું કારણ કે બધાને અધિકાર નથી. એની એને જે કંઈ માળા ફેરવવાની હોય તે એક માળા ફેરવે. પછી નીચે આવે, માનસી પૂજા કરવાની, જે પહેલાં આપણી પૂજાનો જે કંઈ મંત્ર બોલવાનો છે તે બોલે. ભગવાનની માનસી પૂજા કરશે ફર્સ્ટ ક્લાસ. ભગવાનને જે કંઈ ઋતુ પ્રમાણે આખી માનસી પૂજા કરશે. પછી ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરવા માટે અંદરથી જે કંઈ એણે જે પૂજાને વિશે ભગવાનની પટમૂર્તિઓ જે છે તે બધી પટમૂર્તિઓ મૂકશે. મંત્ર જે બોલવાનો છે તે બોલશે. એ થઈ જાય પછી ઠાકોરજીની આવાહન મંત્ર બોલીને ભગવાનની મૂર્તિઓ પધરાવશે, ભગવાનને પ્રસાદ ધરાવશે, ઘંટડી વગાડશે પ્રસાદ ધરાવતી વખતે. ત્યારબાદ શું કરશે? ભગવાનની આરતી કરશે. આરતી કરીને પછી મહારાજશ્રીએ જે કંઈ મંત્ર કહ્યો છે એ અષ્ટાક્ષર મંત્રનું જપ કરશે. 5 મિનિમમ કરવાની. અષ્ટાક્ષર મંત્ર જેમ બને તેમ વધારે બોલો. અષ્ટાક્ષર મંત્ર બહુ ચમત્કારી છે. મિનિમમ 5 વાર એની ફેરવો કારણ કે તમને મોક્ષ આપનારો જે મંત્ર જે છે તે અષ્ટાક્ષર મંત્ર છે. એની વિશેષતા એવી છે કે આચાર્ય મહારાજ પાસે લીધેલો હોવો જોઈએ તો જ બોલાય, નહીં તો ન બોલી શકાય. આચાર્ય મહારાજે તમારા કાનને વિશે મંત્ર ફૂંક્યો હોય તો એ મંત્ર તમે બોલી શકો તો એની 5 માળા ફેરવવાની. સ્વામિનારાયણ ભગવાનની સ્વામિનારાયણની જેટલી માળા છે તમે એ બોલો. ઊભા થઈને પછી એક માળા પાછી એક પગે કરો. ઊભા રહીને એક પગે કરે ને તે જગ્યા હોય ઘરે તમારા દેવળ સ્થાનને વિશે એવું તો પ્રદક્ષિણા અને દંડવત કરો. 11-5 જે તમારો નિયમ હોય એઝ યુઝ્યુઅલ તે શિક્ષાપત્રી છે એનો પછી પાઠ કરો. નહીં તો 10 કે 20 કે જે કંઈ નિયમબદ્ધ રીતે તમારે બોલવાના છે તે બોલો. તમારે જે કંઈ સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં નિયમ લીધેલો છે એ પ્રમાણે સ્તોત્ર કે મંત્ર, દશાવતાર સ્તોત્ર બોલો, જનમંગલ સ્તોત્ર બોલો, વિષ્ણુ સહસ્ત્રનામ બોલવાનું હોય તો એ બોલો, વચનામૃત વાંચો. આ તમારે સવારે પહેલી પૂજા થઈ ગઈ. તમે ઉઠો
પછી જો આ બધો કાર્યક્રમ તમારો વ્યવસ્થિત કરો, નો વેઠમ જેઠમ, વ્યવસ્થિત કરો શાંત મગજે, તો મારા ખ્યાલથી 3 કલાકનો આ તમારો સમય છે. આ 3 કલાક તમારું સંપૂર્ણ ભજન સીધું ખિસ્સામાં, નેટ ભજન. ઉઠીને મંદિર આવ્યા પહેલાંનું 3 કલાકનું ભજન, રોકડા. અને સામાન્ય રીતે આ સમયમાં આપણે તમે જો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા હો તો બીજું કોઈ કામ હોતું જ નથી સામાન્ય રીતે. હા, એવું બને ગ્રહસ્થાશ્રમમાં ચકમક હોય, આ તેને કોઈ વખત કંઈ બહાર જવાનું એવું હોય, વહેલા મોડા આમ તેમને ટેન્શન હોય, એ અલગ વાત છે. પણ જનરલી સામાન્ય રીતે આ 3 કલાકનું નેટ ભજન તમારું થઈ જાય ઉઠ્યા પછી. કારણ કે તમે દૈહિક ક્રિયા પહેલાં કરો એમાં અડધો પોણો કલાક થાય, પૂજા કરો, સ્તોત્ર મંત્ર બોલો એટલે 1.5-2 કલાકની તમારી પૂજા થઈ જ જાય સહેજે સહેજે, સમજો. એટલે 3 કલાકનું નેટ ભજન થઈ ગયું તમારું. કંઈ ગણવાની કંઈ કરવાની જરૂર જ નથી, શાંતિથી 3 કલાક મસ્ત ભજન થાય. પછી જેવી શરૂઆત પહેલાં કરો એ પૂરું થયું પછી પણ જે જન્મંગળના નિયમ કે એ જે છે ને, એ તો શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજ અજન્મા કૃષ્ણ એનું તો ચાલુ જ રહી છે, સમજો. બરાબર. એ પછી દિવસ દરમિયાન એના જે નિયમ છે એ પ્રમાણે કરતો રહી, માળા ફેરવવાના જે નિયમ છે એ કરતો રહી, અધ્યયન કરવાના જે કંઈ એનું વાંચતો હોય ઘરે તે કરતો રહી. એટલે જે નવા છે કે જેને ભજન કરવા માટે પ્રયત્ન કરવો પડે છે, કે જેને એવું છે કે ભાઈ મારે ભજન ગણીને કરવું પડે છે, તે 100% ગણે, ના નહીં પાડતા. પણ જેને પોતાના જીવનનું લક્ષ્ય જ ભજન કરવું બનાવેલું છે, એક હવે એવી અવસ્થામાં પહોંચી ગયો છે કે જેને ભજન જ કરવાનું છે, તો પછી એને ગણવાનું બંધ કરી દેવાનું. એના બે કારણ છે. જો ગણે એ પણ ખોટું નથી અને ન ગણે એ પણ ખોટું નથી. જ્યારે તમને એવું લાગે તમારું ભજન ઓછું થાય છે તો ગણવાનું કામનું છે, કારણ કે તમે એમાં મલ્ટીપ્લાય કરી શકો કે પછી સરવાળો કરી શકો કે ભાઈ તમે કેટલું જપ કરો ભજન કરો તો એ વધારી શકો. પણ જ્યારે તમને એવું ભાન થઈ જાય કે મારે એકલું ભજન જ કરવાનું છે, તો પછી તમે નંબર ગેમમાં જો તમારા નંબર વધારે આવતા હશે ને તો પછી તમને સંતોષની લાગણી થશે, એટલે પછી તમારું વધારે ભજન નહીં થશે. નંબર ગેમ એટલે સમજ્યા તમે? દાખલા તરીકે તમે પહેલાં ફેરવો છો 100 માળા, અત્યારે તમે 200 ફેરવો છો, તો તમને થયું કે અત્યારે તો હું 200 માળા ફેરવું છું એટલે રોજના મારા 20,000 નામ તો આમ જ થઈ ગયા, હવે મારે વધારે કરવાની કાંઈ જરૂર છે? એટલે તમારી જેવી 200મી માળા ફરશે ને પછી એ ભલે સાંજે 7 વાગ્યા હશે ને પણ અહીંયા ફૂલ સ્ટોપ આવી જશે. હવે ભજન કરવાની જરૂર નથી, મારું ટાર્ગેટ આજનું પૂરું થઈ ગયું. હવે તમે ફોર એક્ઝામ્પલ 7 વાગે કે 8 વાગે તમારું અહીંયા ફૂલ સ્ટોપ આવી ગયું, તો પછી તમે 11 વાગ્યા સુધી હાવ નવરા હશો ને તો બી ભજન નહીં થશે, કારણ કે અહીંયાથી ફૂલ સ્ટોપ આવી ગયું કે આજનો નિયમ પૂરો થઈ ગયો, એટલે તમે રિલેક્સ થઈ ગયા. પણ જેને એવું છે કે મારે જાગ્યું છે, જાગવાનું છે, જ્યાં સુધી હું જાગ્રત અવસ્થામાં છું ત્યાં સુધી મારે ભજન જ કરવાનું છે, જેને એવું છે તો એને તો ભજન જ કર્યા કરવાનું, એને કંઈ પછી હિસાબ કરવાની કે ગણતરી કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે એ તો ઉઠે ત્યારથી ભજન કરવાનું છે અને સૂઈ જાય ત્યાં સુધી ભજન કરવાનું છે. એને તો પછી ઉલટાનું સૂઈ જશે પછી પણ ભજન થશે, એને ઊંઘમાં પણ એવો ધારો પડી જશે તો એ શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજ બોલતો રહેશે. આખો દિવસ માળા ફેરવવાનો છે ને એ હશે તો રાત્રે ઊંઘમાં પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જોયા છે અમે એવા માણસો પણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાત્રે ઊંઘમાં બોલતા પણ જોયા છે અને જનમંગળના પાઠ બોલતા પણ જોયા છે, સમજો. કેમ? એને એવો ઢાળો પડી ગયો મારે ભજન જ કરવાનું છે, તો પછી એને ગણીને શું ફાયદો? બરાબર. પણ જે ગણવું ક્યારે જરૂરી છે કે તમે પહેલાં પ્રાઇમરી સ્ટેજમાં છો અને તમને એવું છે કે ના મારું ભજન હજુ વધારવું છે, હજુ ઓછું છે, હજુ ઓછું છે, તો એના માટે ગણવું જરૂરી છે. પણ પછી તમે એક સ્ટેજ પર આવો, હવે તો ખબર જ છે કે ભજન જ કરવાનું છે, તો પછી ગણવાની કોઈ જરૂર નથી, પછી ભજન જ કરો, જેમ બને તેમ વધારે ભજન કરો. હવે આમ તમારો જો આખો દિવસ જતો હોય ઉપાસના પાછળ, સમજજો, તો તમારી આત્મનિષ્ઠા જે છે તે દ્રઢ થવાની ને થવાની. બાકી કોઈ એમ કહે કે ઉપાસના વગર હું મારી બ્રહ્મનિષ્ઠા કે આત્મનિષ્ઠા દ્રઢ કરી નાખું, એ કંઈ ભગવાને કહ્યું એ પ્રમાણે ઉપાસના વગરનો 100 વર્ષ સુધી બહાર ઊભો આકાશને જીવાએ કરીને ચાટવા જાય તો આકાશ તો ટેસ્ટલેસ છે, સોરી સ્વાદ વગરનો છે. આ સાહેબને જોઈને ઇંગ્લિશ બહુ યાદ આવી જાય છે, એવું કેમ થાય છે? અમારે આમ જોવું પડશે. આકાશ તો સ્વાદ વગરનો છે, એનાથી કંઈ સ્વાદ થોડો આવે.
એમ તમે 100 વર્ષ સુધી બોલ્યા કરો, હું આત્મા છું, અજર છું, અમર છું, અચેત છું, અભેદ છું, તો એ એનાથી કંઈ થવાનું નહીં. પણ તમે ભજન કરતા રહેશો તો ધીરે ધીરે બ્રહ્મરૂપ થતા જશો. સમજ પડી કે ના પડી? થઈ ગયું? કેટલું ભજન કરાવી દીધું મેં તમને અહીંયા બેઠા બેઠા. રોજનું 4, હવે પાછી 5 માનસી પૂજા તો રહી ગઈ. 5 માનસી પૂજા તમે 5-5, 10-10 મિનિટની કરો તો કેટલી થઈ? 5 × 5 એટલે 25 મિનિટ, ને 10 × 5 એટલે 50 મિનિટ. તો એવો નિયમ રાખો કે કલાકની રોજ માનસી પૂજા થવી જોઈએ. સમજો? એટલે ગ્રહસ્થો એને દિવસને 4 ભાગમાં વેચી નાખવાના. 6 કલાક 6 કલાક શરીર પાછળ ખાવું પીવું જે બીજું કંઈ કરો તે, અને 6 કલાક એટલે 4 ભાગમાં દિવસ વેચાઈ ગયો ગ્રહસ્થનો. આ હું નહીં કહેતો, આ વિદુર નીતિને મોટા મોટા શાસ્ત્રો કહી છે. પછી છે ને ડિવાઇડેડ બાય 3 કરો, પાછી ભાગાકાર એટલે 8 તાળી 24, બરાબર? એટલે વજન કેટલા કલાક કરો પછી વધારો, 6 ને બદલે 8 કલાક કરો, અને પેલી બાજુ દિવસ ઘટાડતા જાઓ. કારણ કે તમારી જેમ ઉંમર થાય, હવે સાહેબની ઉંમર અત્યારે જે બુરા કાકાની જે ઉંમર છે, તો આ લોકોની ઉંમરમાં હવે વ્યવહારિક કામકાજ ઘટી ગયું ને. હવે તો પહેલાં જે રાધાકૃષ્ણ એજન્સીમાં કે સાહેબ સર્વિસ કરતા હતા ત્યારે જે ફરતા હતા અને જવાબદારી જે હતી, હવે તો દીકરા દીકરી પણ નહીં ગયા, દીકરાને ત્યાં દીકરા આવી, અને કેટલું બધું થઈ ગયું. તો હવે પેલું જે રોજના જે 6 કલાક કામ જબરજસ્તી જોરાવરે કરીને કરવું પડતું હતું, એ થોડું કરવાનું અત્યારે પૂરું થઈ ગયું. તો જવાબદારી પૂરી થઈ ગઈ. એટલે એ બાજુના જે 24 હતા ને, તેમાંથી પેલા જે કામકાજના જે 6 કલાક હતા ને, એ આ બાજુ લાવવાના, ભજન તરફ લાવવાના. સમજ પડે છે કે નહીં પડતી? પડી જાય જ ને. ચોખ્ખું ગુજરાતી બોલું છું ને, સમજો? જો એવું કોઈ દિવસ માનતા નહીં કે હું નવરો છું. આપણે નવરા હોતા જ નથી. અને જે માને કે હું નવરો છું, એ કાયમ માટે નવરો જ રહેવાનો, એ નવરો જ છે. આઈડિયા આવે છે તમને? આપણે નવરા નથી. આપણે શું કરવાનું છે? આ બાજુથી સમય કાઢીને પેલી બાજુ ફાળવવાનો છે. સમજો? ભગત કોઈ દિવસ નવરો નહીં હોતો. ભગત કોઈ દિવસ પેલો કહીને કે ડરે કે પેલો આપણે શું કહીએ એને, બહુ સારી વાત કે માઈક આંગલો. ભગત કોઈ દિવસ માઈક આંગલો નથી હોતો. ભગત તો શું છે, શાંતિથી એનું કામ કર્યા કરે છે, બહુ ઉછળકૂદ નહીં કરતો, અને એનું જે કામ છે તે બહુ શાંતિથી કરે છે. પ્રશાંત મૂર્તિના નિર્દોષ. ગઈકાલે શું આવ્યું, શું જોયું તમે? આમાં જ આવ્યું તે કે ભાઈ એ ભગવાનનું ભજન કરીને વિશિષ્ટા દ્વૈત વેદાંતિ જે કોઈ હોય છે, જીવ જે હોય છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો સત્ય એવા પરમાત્માને ભજીને એને શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. સચ્ચિદાનંદ, તો ભગવાન સચ્ચિદાનંદ છે, તો જ્ઞાન અને આનંદ એ ભગવાનમાં સૌથી વિશેષપણે રહેલા ગુણ છે. તો હવે એ વિષયને તમે સેવો, તો જેને તમે સેવો એના જેવા થાવ તો ખરા જ ને. આપણો હરિભગત કેવો દેખાય તમે જુઓ. આપણો હરિભગત રૂપે કરીને પણ સારો જ દેખાતો હોય. જોજો, જે હકીકતમાં હરિભગત છે તે તિલક ચાંદલો કરતો હોય, મોટું કપાળ લલાટ હોય, એનું નાહી ધોઈને વ્યવસ્થિત ફરતો હોય, ચોખ્ખો ચાપ એવો, ગોજો ગંદો એવો નહીં. ને હરિભગત એવો જ હોવો જોઈએ, એકદમ સત્વગુણી દેખાવો જોઈએ. વાંસ મારે ને ગંદો ને ગોજો ને હા એવું નહીં ફરવાનું. એ તમોગુણની નિશાની છે. મેલા કપડાં નહીં પહેરવાના. સમજો? મેલા કપડાં નહીં પહેરવાના. ફરવાનું વ્યવસ્થિત એકદમ. ગંદા એવું નહીં ફરવાનું કે બધું કાળું કાળું ને એવું બધું હોય. તો નાહી ધોઈને મંદિરે પણ વ્યવસ્થિત આવવું દોષ છે, અપરાધ છે. શાંતિથી ભગવાનનું ભજન, એકદમ મન શાંત રાખીને ભગવાનનું ભજન જેટલું થાય. હવે તમે આ બધી ક્રિયા જેમ જેમ કરતા જાઓ તેમ તમારું શરીર જે છે તે નિયંત્રણમાં આવે. આ બધા કાર્યો તમારા ઉપાસના લગતા છે, તે કોને લગતા છે? ઉપાસના કોના માટે કરો છો તમે? આત્મા માટે કરો છો ને, પોતાના માટે. અને કોની ઉપાસના કરો છો? તો જે ઉપાસક જે છે તે ઉપાસ્ય એવા ભગવાનની ઉપાસના કરે છે. તો ઉપાસક આત્મા છે ને ઉપાસ્ય કોણ છે? ભગવાન છે. તો એટલો બ્રહ્મરૂપ આત્મા પરમાત્માને ઉપાસના કરે છે, તો એટલો એ બ્રહ્મરૂપ થયો ને. એટલે બ્રહ્મરૂપ ઉપાસના જેની જેટલી દ્રઢ, એટલી જ એની આત્મનિષ્ઠા પણ વધારે દ્રઢ થાય છે. જેની ઉપાસનામાં નિયમ નથી, નિયમ વગરનો માણસ, પેલું અમારો હરિયો કહેતો હતો એ પ્રમાણે. હરિયાનો આ પેટર્ન ડાયલોગ હતો. હરિયા પાસે ડાયલોગ બહુ જોરદાર હતા. હરિયો મેમોરેબલ વ્યક્તિ હતો. હરિયો સામાન્ય વ્યક્તિ ન હતો. હી વોઝ અ યુનિક પર્સન. યાદ રાખજો, એનો એવો સમય આવી ગયો કપરો એટલે. બાકી હરિયો યુનિક માણસ હતો. અહીંયા બેઠેલા ઘણા માણસને ટપી જાય એવો હતો, અને એના તર્ક બહુ ખતરનાક હતા.
એ સામાન્ય માણસ નહીં હતો, એનું મીન લગ્ન હતું અને બહુ ટેલેન્ટેડ વ્યક્તિ હતો, પણ એને શું હતું, કોઈ ખરાબ દશા કે કંઈ ખરાબ એનો સમય આવી ગયો જેને કારણે એને જે ન કરવાનું કરી દીધું. બરાબર. એ કહેતો હતો કે વાસુદેવ ચોખ્ખી વાત કરું, લોકો રજાને ખોટી રડે છે, રજામાં ભજન નહીં થાય, કામ ધંધો ચાલુ હોય તો જ ભજન થાય નિયમબદ્ધ રીતે. એની વાત 100% સાચી, તમે પોતે માર્ક કરજો. તમે પેલો હરેશ, એને પેલે કોરોના કાળમાં સુસાઇડ કરેલું ને, એ અમુક વખત શૈલાસ આપણો શૈલો એનો ખાસ મિત્ર નહીં હતો, તે એની સાથે ને સાથે જ ફરતો હતો, કાળિયો હતો, એકદમ હોશિયાર માણસ હતો, 100% હોશિયાર હતો. એને પ્રેક્ટિકલ જે લાઈફના જે પ્રેક્ટિકલ જે આપણે કહેવાય ને એને સારું જ્ઞાન હતું એને, એ બરાબર કહેતો હતો. એ કહે કે ભજન તો વાસુદેવ તમને ચોખ્ખું શબ્દમાં કે હું કામ ધંધા ચાલુ હોય ત્યારે જ બરાબર થાય, કારણ કે આપણે અનુક્રમમાં રહીએ. બાકી એમ કે રવિવાર હોય, રજા હોય તો આપણે એમ કે મંદિર જવાય છે, હવાય છે, તો આપણે એમ કે ત્યારે ભજન ઓછું થાય ઉલટી. બરાબર. એટલે ભગવાનનો ભક્ત કંઈ લીઝરી માટે કે લક્ઝરિયસ લાઈફ જીવવા માટે નથી. અરે જાય પેલા ત્યાં વડતાલ, પછી પેલા તમે લોકો કાં જાઓ છો, ગોમતી તળાવ ને પેલો બીજે તમે જાઓ જ ને, આ બધા અત્યારે પેલી તમારી ગાડીમાં બધે બધા ભગવાનના પ્રસાદીના સ્થાનોમાં આજુબાજુ જાય ત્યાં, અને પછી બધે માંગે શું, તો પેલી એ લક્ઝરી માંગે. પિકનિક પર ગયો હોય ને એ પ્રમાણે આવો જ રૂમ જોયો ને પેલો, અરે ભાઈ તું પિકનિક પર થોડો ગયો છે, તું તીર્થમાં ગયો છે, તો તીર્થમાં તો શરીરને કષ્ટ આપવા માટે જ જવાનું છે, સમજો. પછી પેલો કહે કે 3000 રૂપિયાની રૂમ, પણ શું રૂમ હતી, પાછો અહીંયા આવીને વખાણ કરે. અરે ભાઈ તું 3000 રૂપિયાની રૂમ તો કંઈ કોઈ હોટલમાં રહેવા ગયેલો, ત્યાં તું ભજન કરવા ગયેલો, સારંગપુર ગયેલો છે કે બહુ મોંઘી રૂમ, બહુ આમ. હવે રૂમ તો હવે રૂમની રીતે રહેવાની, પણ તારે કંઈ તું લક્ઝરી ભોગવવા થોડો જાય છે. આપણો જે ઓરિજિનલ ધર્મશાળાનો કોન્સેપ્ટ હતો ને, એ જ કન્સેપ્ટ બરાબર હતો ધર્મશાળાવાળો. એમાં લક્ઝરી નહીં હતી, એમાં ખાલી રહેવા માટેની વ્યવસ્થા હતી. ત્યારે અત્યારે તો આપણા હરિભક્તોને પણ લક્ઝરી જોઈએ, એસી જોઈએ, મસ્ત મસ્ત ગાદલા જોઈએ, પેલો એ જોઈએ, ખાટલો જોઈએ, ગરમ પાણી જોઈએ, બાથરૂમ એકદમ સુવ્યવસ્થિત બધું જોઈએ. તો એ તું હાલા હોટલમાં રહેવા ગયો છે, એ કંઈ લીઝરી થોડી ભોગવવાની છે કે લક્ઝરી, સમજો. લીઝર ટ્રીપ પર નહીં તમે કે લક્ઝરી ભોગવવાની છે. તમે ભગવાનનું ભજન કરવા ગયા તો તમારા શરીરને તો થોડું કષ્ટ પડવું જ જોઈએ. શરીર જે માંગે એ અહીંયા મળે છે, તો ત્યાં પણ આપણે એ કરવા થોડા ગયા છે. ત્યાં ઠંડા પાણીથી નાવ. હા, જેને શારીરિક તકલીફ છે, બિચારો હાંફી જતો હોય કે અસ્થમા હોય કે એવું કંઈ હોય, ઓકે, તો એના માટે ગરમ પાણી બરાબર છે. પણ જ્યાં સુધી ચાલતો હોય ત્યાં સુધી ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ, તપ કરવું જોઈએ, જે મળે એમાં રાજી રહેવું જોઈએ. કે ભાઈ પેલો કહે કે આજે ખીચડી કડી, ઓકે ખીચડી કડી, કરના ફકીરી અબ ક્યા દિલગીરી, સદા મગન મેં રહેના જી, કયા કઈ દિન કોઈ દિન ઘોડા તો કોઈ દિન હાથી તો કોઈ દિન પેદલ ચલના જી. મીરાબાઈનું ભજન છે. ફકીરી કરી છે તો પછી તો મસ્ત મગન જ રહેવાનું જ ને, હાથી પર પણ જાવે ને, ઘોડા પર પણ આવે ને, પેદલ પણ ચાલવાનું આવે. એમ તમે એક વખત ભગવાનનું ભજન કરવા તીર્થમાં જ નીકળ્યા છો, તો પછી એમાં તો એવું જ હોય, જે મળે એમાં રાજી રહેવાનું. તમારો ધ્યેય શું છે? ભજન કરવાનો ધ્યેય છે ને, લીઝર કે લક્ઝરી ભોગવવાનો થોડો છે. પેલો કંઈ સીધો પહોંચી જાય રૂમમાં, રૂમમાંથી ઓફિસ, સ્વામી રૂમની અંદર બાથરૂમ નહીં ચાલતો, એનું ગીઝર નહીં ચાલતું, ગરમ પાણી જોઈએ છે. અરે યાર તું ખરો માણસ છે, ત્યાં કંઈ ગરમ પાણીથી નાવા ગયો જ તું? કોઈ તો જુવા ને એકદમ પાછો ઠંડા પાણીથી ના ને, કાં કંઈ મરી જવાનું જ તું. કોઈને શારીરિક તકલીફ છે અલગ વાત છે, સમજો. એટલે આ પ્રમાણે તમે જે શરીરને જાણી જોઈને કષ્ટ આપો છો તે શું છે? આત્મનિષ્ઠા છે. એ આત્મનિષ્ઠા છે, આ બધી આત્મનિષ્ઠા છે. સવારે વહેલા ઉઠી જાઓ છો, આત્મનિષ્ઠા છે. સમયસર ભગવાનની પાંચે પાંચ માનસી પૂજા કરો છો, તે શરીરને જીતીને જ કરો છો ને, આત્મનિષ્ઠા છે. માઘ સ્નાન આદિ જે કોઈ 11 જે આજે નોમ છે, વ્રત ઉત્સવ જે કંઈ કરો છો ભગવાનના, રાત્રે 12 વાગે જન્માષ્ટમીમાં, 10 ને 10 સુધી આપણી રામનવમીમાં, બપોરે 12 વાગે પાછા અહીંયા આવીને રામચંદ્ર ભગવાનની આરતી કરવા આવો, જલઝીલણીમાં 5 પેલી આરતી કરવા આવો. આ બધું શું છે? તો ઉપાસના જોડે તમારી આત્મનિષ્ઠા છે. કેમ? શરીરને નિયંત્રણમાં રાખીને આત્મકલ્યાણ માટે તમે બહાર નીકળ્યા છો, તે આત્મનિષ્ઠા છે. બાકી હું આત્મા છું, અજર છું, અમર છું, અછત છું, અભેદ છું, સત્તા માત્ર છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, મારું સ્વરૂપ તો અતિશય તેજસ્વી છે, અણુ સરખો સૂક્ષ્મ છું, અતિશય એમ કહે કે નાનો છું, અણુ જેવો સૂક્ષ્મ છું, અને મારે એમ કહે કે આ કાયારૂપી જે નગરી એને વિશે હું રાજા જેવો છું, જે દારૂ તે કરી શકું છું, એમ કરીને ગોખણિયાની જેમ રોજ ગોખીને બોલી દઉં, તેનાથી કંઈ ભ્રમરૂપ થઈ જવાના છે?
એ તો તમને વર્ષોથી અનાધિકારથી ખબર છે, અહીંયા આવ્યા ત્યારથી અજર અમર અછે દબે જ છો. તો કોઈ થયું અજર અમર અછે દબે? બ્રહ્મરૂપ આ પ્રમાણે થાવ, ઉપાસના કરીને થાવ. એટલે જેમ બને તેમ વધારે ભગવાનના ભજન કરવા માટે તમારી વૃત્તિ રાખો. નથી રાખી શકતા એ નિયમ બનાવે. એ વાત વિમલની બરાબર છે કે ભાઈ 10,000ના 20,000 નામ લેતો થયો તો એના માટે એ બરાબર ટકટી ગયું. પણ પછી એને એવું લાગે કે હવે 20,000 પર અટકી જવાનું છે, ટકટીક્યું બંધ કરી દેવાનું. કારણ કે એક પેલો મને અહીંયા કહેવા આવેલો, જો ભગત આટલું ભજન થઈ ગયું જોઈ લો એમ કરીને મને આંકડો બતાવવા આવેલો. મેં કહું આ બતાવવાનું નહીં હોય. કેમ? એ બતાવે એટલે એનો મતલબ શું થઈ ગયો કે એનો જરા ખંભીસનો કોલર ઊંચો થઈ ગયો. સમજો? તો પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાઇમરીલી તમે એ નિયમથી 100 માળા 200 માળા ફેરવો કે તમારાથી નહીં ફેરવાથી તો બરાબર છે. પણ પછી હવે સાહેબની ઉંમર છે, આ બુરા ભગત છે, આ ભગત પણ છે આપણા, હવે તો ભાઈ તો બધું ફ્રી થઈ ગયા, દીકરા દીકરી બધા પણ નહીં ગયા. તો હવે કરવાનું છે આપણે, હવે શું બાકી રહ્યું? શું કરવાનું વિજયભાઈ આપણે? પણ કરવાનું શું છે હવે આપણે? ભજન જ કરવાનું જ કે નહીં? તો પછી હવે એમાં ભાઈ એકડા બગડા કાં ગણવાના કે 10 માળા ફેરવું, 11 ફેરવું, 20 ફેરવું? અરે ભાઈ ભજન જ કરવાનું જ ને તારે. હવે સમજ્યા મારી વાત? એટલે બંને સાચા છે. જેને હજુ એવું હોય કે મારે ભજન વધારવું છે કે ભજન કરવાનું છે તો એના માટે એ નિયમ બરાબર છે. પહેલાં ટકટીકી હોય કે ચકચીકી હોય તો પણ ટકટીકિયાથી માળા તો ફેરવવાની જ નથી, એ યાદ રાખજો. ટકટીકિયું માળા માટે તો રોંગ જ છે, નંબર ગણવા માટે તમે બરાબર છે. ભજન સ્મરણ કરવા માટે તો માળા જેટલી ઉત્તમ કોઈ નથી. હા, માળા તમારી કેટલી થઈ એના માટે ટકટીકિયું રાખો એ બરાબર છે. ભાઈ આ ભાઈ જે માળા ફેરવે છે એને ટકટીકિયું ગણવા માટે રાખે છે, ઓકે. પણ ભજન સ્મરણ કરવા માટે તો માળા જેટલું બેસતું કોઈ નથી. કારણ કે એ માળા તમને યાદ કરાવે છે શું ભગવાને કહ્યું, જેટલા જીવાએ કરીને નામ દેવાય છે એટલા જ મને કરીને પણ દેવાય છે. તો એ માળા તમને જીવાએ કરીને નામ દેવાનું યાદ કરાવે છે. જેટલી માળા તમારી ફરે એ જીવા એટલી તમારી ચાલે. જીવા એટલે ખબર ને, જીબડી. એટલું ભગવાનનું ભજન મોડાથી થશે એટલું જ મનથી થશે. એકલું ટકટીક્યું હશે ને તો પછી ધીરે ધીરે તમારું ગૌણ પણ એ થવા માંડશે. પણ પેલી માળા તમને યાદ કરાવશે કે મારે ભજન કરવાનું છે. સમજજો, ગણવા માટે ટકટીક્યું ઓકે છે, પણ કોઈ એમ કે ટકટીકિયાથી જ માળા ફેરવું છું તો એ બરાબર નથી. બધા ના પાડે છે મોટાઓ. સમજો, માળા ગણવા માટે ઓકે છે અને એ પણ જેને ગણવી છે એના માટે. પણ હવે જેને એવું નક્કી કરેલું છે કે મારે ભજન જ કરવું છે, છોડને માયા. પેલો કહીને કે સમંદર પૂરા તૈરને કો નીકળા હું તો અભી ક્યાં 1 કિલોમીટર 2 કિલોમીટર એ બધી વાત કરીશ. જેણે આખી દુનિયાની મુસાફરી કરવી છે તે 2-5 કિલોમીટર ગણે ખરો? જે સમુદ્ર તરવા નીકળો છે તે પછી જોઈ ખરો કે કેટલો સમુદ્રમાં હું તરી ગયો? સમજો, આ એવી વાત છે કે તમારે ધ્યેય જ ભજન કરવાનું બનાવી દીધું છે તો પછી કોઈ ટેન્શન નથી, પછી તો ભજન જ કરવાનું છે. પ્રાઇમરીલી આ લોકો માટે જરૂરી છે. આ માટે આ તમે નવા જો છે નવી જનરેશન માટે જરૂરી છે કે નિયમબદ્ધ રીતે થાય ને કે ભાઈ 25 કે 50 કે 100 જેટલી પણ માળા ફેરવે. આ લોકો કોલેજ જતા હોય, સમય થોડો ઓછો મળે તો 25, 50, 100 માળા જે કંઈ ફરે તો એ ફરાવવા માટે જે કંઈ નિયમ હોય તે લઈ લેવો કે ભાઈ એ ટાઈમ પર એ બરાબર છે. અમે 3 ભાઈ પહેલાં એવું જ હતા, આ લોકોની ઉંમરમાં એવી રીતે નિયમથી હતા કે આટલી માળા ફેરવવાની એટલે ફેરવવાની. પછી એવી રીતે ધીમે ધીમે કરતા થયા. હવે તો ભગવાનની દયાથી એ ખબર પડી ગઈ કે ભજન જ કરવાનું છે, બીજું કંઈ બહુ બાકી રહ્યું નથી. તો પછી નવરા બેઠા બેઠા કરવાનું શું? તો ભજન જ કરવાનું ને, બીજું તો શું કરવાનું? આજુબાજુમાં તો કોઈ ઓળખતું જ નથી. આપણે નવરા તમે હોવ તો બીજા પાસે જાઓ તો કોઈ ઓળખતું હોય તો જાય ને, પણ આપણે કોઈ ઓળખતું જ નથી. એવું કંઈ રાખ્યું જ નથી કે કોઈ ઓળખે. કોઈ બેસવા પણ નથી આવતું, કારણ કે આપણે કોઈને ત્યાં બેસવા નહીં જતા. એવો કોઈ સ્વભાવ જ નહીં પાડ્યો કે નવરા થઈ તો કોઈને ત્યાં બેસવા જઈએ. એવો પણ સ્વભાવ નથી કે મોબાઈલમાં કોઈને ફોન કરીને પૂછીએ કે ભાઈ તું કેમ છે, કેવો છે, હાય હલો મામા માસી ફોઈના છોકરા હાથે. કોઈને એવો વ્યવહાર જ નથી આપણો. એટલે બેઠેલા હોય એટલે શું કરવાનું? શાંતિથી 551મી ચેનલથી 580-81 77 ચેનલ સુધી જે કંઈ આવે એમાં જે કંઈ ભજન ચાલતું હોય એનું કામ કરે. આપણે જનમંગલના પાઠ કા માળા ફેરવ્યા કરવાનું, ભજન થયા જ કરે સહેજે. પછી ગણવાનો કાં કંઈ અવકાશ જ કાં છે? ભજન જ કરવાનું જ તો પછી કાં અવકાશ છે? કંઈ ગણવાનું જ નહીં, ભજન જ ઠોક બે ઠોક. બરાબર, બંને સાચા છે. ચાલો, આ થઈ આપણી આત્મનિષ્ઠાની વાત. ધીસ ઇઝ રિયલ આત્મનિષ્ઠા. અને આ સમય પકડશે. મહારાજે કહ્યું એ પ્રમાણે આજે ને આજે શાસ્ત્રોમાંથી આત્મનિષ્ઠા કરી અને વાંચી અને આજે ને આજે દ્રઢ કરી લેવું નહીં થવાનું.
રોજ 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 તમે શાસ્ત્રમાં જે કંઈ કહ્યું એ પ્રમાણે સત્પુરુષ દ્વારા એ ભગવાનના કથા વાર્તા ગુણ કીર્તન સાંભળશો એટલે તમને પોતાને જ ભગવાનની ઉપાસના કરવાની ઈચ્છા થશે. એટલે ધીરે 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 નોર્મલ થઈ જશે બધું. અત્યારે કોઈને મંજા રમવાની ઈચ્છા થઈ અમારી બેઠેલાને? મંજા નાના હતા ત્યારે પેલા મંજા રમતા હતા. અશોકભાઈ તમે મંજા રમેલા? નહીં રમ્યા? રમેલા? ઓકે. બાકી મંજા રમેલા ને બધા? અત્યારે કોઈને ઈચ્છા થાય જ? કેમ છૂટી ગયું? અવસ્થા કરીને છૂટી ગયું ને. તેમ સત્સંગમાં આવ્યા, ભજન કીર્તનનું મહાત્મય જેમ જેમ જાણીશું તેમ તેમ સંસારનું ગૌણપણું થઈ જશે. આજે ને આજે નહીં થશે. ભગવાને શું કહ્યું? કેટલી જગતની વાસના છે અને કેટલી ભગવાનની વાસના છે, તો એ તમારા ગાત સંકલ્પ જે છે તે ભગવાનના સંકલ્પ જે છે એ તમારા જગતના ગાત સંકલ્પને હટાવે એવા તમારા ભગવાનના સંબંધી જે ગાત સંકલ્પ થાય તો સમજવાનું ભગવાન સંબંધી વાસના હવે કેવી છે? વધી ગઈ. ભગવાને પેલું ઉદાહરણ નહીં આપ્યું, પેલો દોરડાથી ખેંચતા હતા પહેલાંના સમયમાં, ખબર? પેલું દોરડું ખેંચે, વચ્ચે પેલો પાટો બનાવે, પછી પેલા આ બાજુ 4-5 જણા હોય, આ બાજુ 5 જણા હોય, પછી પેલો ખેંચે, પછી પેલો જે ખેંચાઈને પાટા સુધી આવી જાય તે લોકો હારી ગયા કહેવાય એમ, કાં પછી છૂટી જાય તે હારી ગયા કહેવાય. તેમ જેને જગત સંબંધી અને ભગવાન સંબંધી ઘાટ થતા હોય એમાં જગત સંબંધી ઘાટ જે છે એ ભગવાન સંબંધી ઘાટને છોડાવી દે તો હજુ જગતની વાસના કેવી છે? જન્મ મરણ અપાવે એવી છે. સ્વામિનારાયણ ભગવાનના વાક્યો છે. અને જ્યારે તમને ભગવાન સંબંધી વાસના એટલે ભગવાનની ક્રિયા કે સંબંધ જે થયો કે મંત્ર જાપ કે જે કંઈ એ તમને એકદમ પ્રબળ થાય અને જગત સંબંધી ઘાટ જે છે એને ઢીલા પાડી દે તો તમને ભગવાન સંબંધી વાસના વધી ગઈ. સમજો? તો પછી પેલી જગત સંબંધી વાસના તમારી જન્મ મરણ અપાવે એવી થાય નહીં. ભગવાને અંદર તમારા કાઠિયાવાડના પેલા ડાંગરનું ઉદાહરણ આપેલું છે. એટલે ફોતરાવાળી ડાંગર નહીં આવે, એ ખાવામાં તો કદાચ કામમાં આવે પણ પછી એમાંથી કંઈ ઉગે નહીં. 3-4 વર્ષ જૂની કીધી મહારાજે કહું ને, 3-1 વર્ષ જૂની થઈ જાય પછી એમાંથી કંઈ ઉગે નહીં. સમજી ગયા? આ એવી વાત છે કે ભાઈ તમે જેમ 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 ભજન કરતા જાઓ, ભગવાનનું મહાત્મય સમજતા જાઓ, પછી તમને ખબર પડી કે ભજન જ કરવાનું છે તો પછી ધીરે ધીરે જગત સંબંધી વાસના ઘટવા માંડે. અને પછી તમારો જીવ જે અનાદિકાળથી જે વાસના ભોગવતો હોય અને આ શરીરે કરીને ભોગવતો જાય તો ભોગવ્યા કરે. પછી એને છૂટે પછી એને થઈ કે હવે આ શરીરે કરીને એ કંઈ મળવાનું નથી. પછી જીવને જ એવું થઈ જાય કે મારે ભજન જ કરવાનું છે. એટલે ઇન્દ્રિય અંતકરણ પણ એ બાજુ જ જાય. જે જીવને ગમશે ઇન્દ્રિય અંતકરણ એને અનુવર્તી જ વધશે. આ પંખો કોણે બંધ કરાવી દીધો? કેમ તમને ઠંડી લાગે છે? આમ બાજુ બેસી જાઓ ને પંખો ચાલુ કરો, સફોકેશન થાય છે. એટલા બધા બેસે ને હવામાં અવર જવર નહીં થતી. ચાલો, હવે આપણે ગઈકાલે જોયું કે ભાઈ પ્રત્યક્ષનો બાદ થતો નથી, એ આપણે ગઈકાલે જોયું. એમાં આપણે ગઈકાલે શું જોયું કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ જે છે એ દોષજન્ય હોય તો એમાં અન્યથા સિદ્ધિની સંભાવના છે. તમે દાખલા તરીકે કોઈ પણ વસ્તુને જેવી છે તેવી જો અને એમાં તમને એ યથાર્થ એનું જ્ઞાન ન હોય તો તમે અન્યથા સિદ્ધિ એટલે બીજા વિકલ્પો વિશે વિચારો કે આમાં આવું કંઈ હોઈ શકે. પણ જે જેવું છે તેવું જ તમને ભાસી ગયું તો પછી બીજો વિકલ્પ વિચારવાની જરૂર જ કાજે. બરાબર? એટલે અન્યથા સિદ્ધિની સંભાવના ખોટું છે, માન્યતા થાય છે તેથી તેનો શાસ્ત્રથી બાદ થવો ઘટે છે. પણ અમે પૂછીએ છીએ કે આ દોષ તે કયો છે કે જેને લીધે પ્રત્યક્ષની અન્યથા સિદ્ધિ એટલે પ્રત્યક્ષ ખોટું છે એમ તમે માનો છો? તો અનાદિ ભેષવા એ ભેદ વાસના એ દોષ કે ભાઈ પ્રત્યક્ષ તમને આ બધો ભેદ જે દેખાય છે કે આ બધા જુદા જુદા છે તો એવું તમને કેમ લાગે છે કે જુદા જુદા છે? એનું કંઈ કારણ છે તો બધા જુદા જુદા જ, તો તમને એ ભેગા કેમ લાગે છે? તો એટલે એ જુદા જુદા આપણે જુદા જુદા માનીએ છીએ પણ એ લોકો જુદા જુદા નહીં માનતા. કોણ? અદ્વૈતીઓ. તો અદ્વૈતીઓ શું કહે છે કે તમને આ બધું જુદું જુદું કેને કારણે લાગે છે? તો અનાદિ ભેદ વાસનાને કારણે. જીવને વિશે જીવ જે અનાદિ જે કોઈ કર્મ કરતો ગયો, તારું મારું પારકું પોતાનું, મારો છોકરો છે તો એને જમવાનું વધારે આપવાનું, બાજુનાનો છે તો એને ઓછું આપવાનું, મારો છોકરો છે તો એને મિષ્ટાન આપવાનું, બાજુવાળો છે તો એને દાળ ભાત ચાલશે. આ બધી જે પ્રત્યક્ષની જે કંઈ તમને પરોક્ષ પ્રત્યક્ષ કે પારકું પોતાનું કે વાલો હરખામણો આ બધી જે અનાદિકાળથી જે વાસનાઓ વળગેલી છે એને કારણે એમ કહે કે આ સબર ભ્રમ ભરાય જે સર્વ ખલ્વિદમ બ્રહ્મ, બધે ભ્રમ જ રહેવું છે. તે ભ્રમ તમને દેખાતું નથી ને શું દેખાય છે કે ભાઈ પેલા કલ્પેશભાઈ છે તે એન્જિનિયર છે, આ દીપકભાઈ છે તે ભાઈ હીરાનું કામ કરે છે, પેલો વિમલ જે છે તે શાકભાજી માર્કેટમાં શાકનું કામ કરે છે, પેલા ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આ ભાઈ હીરામાં કામ કરે છે, આ ભાઈ જે છે તે સોફ્ટવેરમાં કામ કરે છે, આ ભાઈ તો સેન્ટિમેન્ટલ વસ્તુ છે, આ ભાઈ જે છે તે ભણી રહેલા છે,
આ વિજયભાઈ છે તે કામની એકદમ ખતરનાક એવું કંઈ મોટું કામ શોધી રહેલા છે કે પાછા એમ કહે કે કારખાના ખોલી નાખીએ. આ જીગરભાઈ છે તે કામદાર સંઘનો નેતા છે, એને એટલા બધા કામ છે કે કામ પણ નાનું થઈ જાય એની સામે. સાહેબ છે તે પોતપોતાના હિસાબે, બધા જ અહીંયા પોતપોતાના હિસાબે કેવા છે, અલગ અલગ વ્યક્તિ છે. પણ આ બધા મેં તમને અલગ અલગ કયા એ શું છે? તો અદ્વૈતીઓ એવું કહે છે કે એ મારી અનાદિ ભેદ વાસના છે કે હું બધાને જુદા જુદા જોતા આવેલો છું એટલે મને એ જુદા દેખાય છે. બાકી અંદર ભ્રમ, બધા ભ્રમ જ છે. આ બધા કોઈ જુદા જુદા જીવ નથી, પણ બધા શું છે? સર્વ ખલ્વિદમ બ્રહ્મ, બધું ભ્રમ જ છે. પણ અનાદિ ભેદ વાસનાને કારણે આ બધું મને જુદું જુદું ભાસે છે. આ વાત સાચી નથી. આવો કોનો? अद्वैतનો મત છે. ये मैं नहीं कहता. कौन कहता है? अद्वैती कहता है. દીપક બરાબર બોલ્યો, સમજી ગયા? એટલે અદ્વૈતી શું કહે છે કે આ ભેદ જે તમને આ પ્રત્યક્ષમાં દેખાય છે તે કોને કારણે દેખાય છે? અનાદિ ભેદ વાસનાને કારણે. બાકી વસ્તુતા એ ભેદ નથી. હવે હું તમને આનો જવાબ પૂછું કે આ જે અદ્વૈતીઓનું માનવું છે તે ખરું છે? નથી ખરું ને? કેમ? ભાઈ દીપક છે તે દીપક જ છે. એના શરીરનું નામ ભલે દીપક હોય, પણ એનો જીવ જે છે તે અનાદિ છે, તે જીવ જુદો છે. દીપકનો જીવ ને વિજયભાઈનો જીવ જુદો છે. અને પેલા નિગમભાઈનો જીવ હાવ જુદો છે, પેલા કલ્પેશભાઈનો જીવ હાવ જુદો છે. તો કોમન શું છે? તે એમની અંદર રહેલા ભગવાન જે છે તે સામાન્ય છે, પણ એ બધા તો જુદા જ છે. ગઈકાલે આપણે શું જોયું? સાંભળો. આત્મા દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ અને બુદ્ધિ થકી જુદો છે, અનન્ય સાધન છે, નિત્ય છે, વ્યાપ્ત છે, ક્ષેત્ર એટલે પ્રતિ શરીર ભિન્ન છે. શું કહ્યું? પ્રતિ શરીર ભિન્ન છે. પ્રતિ શરીર ભિન્ન એટલે જીગરમાં એનો જીવ જુદો, ભૂરા ભગતમાં એમનો જીવ જુદો, વિમલમાં એનો જીવ જુદો, કલ્પેશભાઈમાં એમનો જીવ જુદો, નિગમમાં એનો જીવ જુદો. બે મનીષ આવે છે અત્યારે એક જ આવેલો, નામ ભલે એક હોય પણ બંનેના જીવ કેવા? જુદા જુદા. તો એ બધામાં, આ દરેકમાં સામાન્ય વસ્તુ શું છે? એમની જીવની અંદર રહેલા પરમાત્મા. પણ હવે તમે જે કર્મ કરો છો, તમે પાપ કરો કે તમે પુણ્ય કરો, એની જોડે પેલા પરમાત્માને લેવા દેવા ખરા કંઈ? નો. હી ઇઝ એન એમ્પાયર. એ તો એમ્પાયર છે. એ તો ખાલી સમજી ગયા? એ તો ડિક્લેરેશન જ આપે. શું કહે? એ તો પ્રેરક છે, સાક્ષી છે. કેમ? તમે પાપ કર્મ કરો તો એ એનું પનિશમેન્ટ આપશે, એટલે સજા આપશે. તમે પુણ્ય કર્મ કરશો તો એના ફળરૂપે એ તમને શું આપશે? સ્વર્ગાદી જે કોઈ લોક છે કે આ લોકમાં સુખ આપશે. અને તમે એ બંનેથી પર થઈને પોતાના નિષ્કામ કર્મયોગી બનીને શાસ્ત્રજન્ય નિષ્કામ કર્મયોગ કરો. એ કહે આજા મેરે ખજૂર કે પેર, આજા તું તો અપના આદમી હે. એ તમને ભગવાન પોતાની જગ્યા, પોતાનું સ્થાન નિકટતા આપી દેશે. 121માં કહ્યું એ પ્રમાણે શું આપી દેશે? ભગવાન પોતાની નિત્ય સેવા તમને આપી દેશે. શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. બરાબર? એ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એને અમે મુક્તિ કહી છે. એમાં પેલા ચારે ચાર ગર્ભિત રીતે આવી જ જાય છે. કઈ ચાર મુક્તિ આવી જાય છે? બોલો. સાયુજ્યમાં ચાર આવે. તે પહેલાં સામીપ્ય એટલે શું? ઓકે, ભગવાનની સમીપે. પછી બીજું શું? સાધર્મ્ય. પછી એ સાયુજ્યમાં આવે. કોઈ એને મદદ નહીં કરશે એની ઘરવાળી સિવાય. કઈ ઘરવાળીને ફોન કરા, 4 પ્રકારની મુક્તિ કઈ કઈ છે? વાસુદેવભાઈ પૂછે છે. હા, સારું પૈકત હોય એટલે શું? ભગવાન જેવું રૂપ. ભગવાનની સામીપ્ય એટલે નજીક. સારું પૈકત હોય એટલે ભગવાન જેવું રૂપ. હજુ 2 બાકી રહી ગઈ. બધાને આ દુનિયામાં સૌથી વધારે શું જોઈએ છે? ઐશ્વર્ય જોઈએ છે ને. તો હવે બોલ, ઐશ્વર્યને શું કહેવાય? સારિસ્ત. અને બધાને ભગવાનના ધામ જેવું દિલ્હીમાં એક છે, અને બીજું દિલ્હીમાં જાય, બીજું ગાંધીનગરમાં છે. હે, અહીંયા બીજું ત્રીજું આપણે નજીક બી બને છે હવે. બરાબર છે ભાઈ? એ તો એક્ઝેક્ટ એવું તો નથી, કારણ કે એ તો બહુ જાય એવું લૌકિક છે. તો લૌકિક શબ્દ ઉપરથી કયો એક આવે જેને મુક્તિ કહી છે? સાલોક્ય. એટલે ભગવાનના
લોકની પ્રાપ્તિ કરવી. એટલે 4 પ્રકારની આ મુક્તિ કહી છે. સાલોક્ય, હવે જો સાલોક્ય હોય ને તો સામીપ્ય આવી જ જાય. ત્યાં જઈને કરવાનો શું, પેલો વગાર કરવાનો છે. તો સાલોક્ય તો ભગવાનના લોકમાં ગયો તો કોની પાસે જવાનો? ભગવાનની નજીક તો જવાનો. હવે ભગવાનની નજીક ગયો તો ઐશ્વર્ય તો ભગવાન જેવું એને મળે જ. એટલે સાલોક્યની પછી જો, એટલે આવી રીતે યાદ રાખવાનું. તમને યાદ રાખવાની ટ્રીક બતાવું છું. 4 મુક્તિ. પહેલું સાલોક્ય એટલે ભગવાનના લોકમાં ગયો. લોકમાં ગયો એટલે સામીપ્ય તો મળી જ જવાની. એટલે સામીપ્ય મળી ગયું. સામીપ્ય મળ્યું એટલે સારીસ્થ થઈ જ જવાનું છે. કારણ કે જો તમે જેની નજીક જાઓ એના લક્ષણ તમારામાં આવે એટલે સારીસ્થ. હવે ઐશ્વર્ય ભગવાન જેવું તમારામાં આવ્યું તો ભગવાન જેવા જ બધા મુક્તો પણ દેખાય છે. તો સારું એકત્વ એ પણ તમને મળી જ જાય. હવે આ 4 મુક્તિ જે કાંઈ એ બધી કેમાં આવી જાય? મમ સાયુજ્ય. સાયુજ્ય મુક્તિ તમને મળે એટલે ભગવાન જેવા સર્વધર્મની તમને પ્રાપ્તિ થાય. એટલે આ 4 તમને ભગવાન બળાત આપે. શું આપે? ભગવાનનું લોક આપે, ભગવાનની સમીપતા આપે. કારણ કે સમીપતા હવે તમે કહું કે તમે તો આટલા મોડા મુક્ત થવાના, તો અત્યારના આગળના જે મુક્તો તો બધા આગળની લાઈનમાં બેસી ગયા જ ને. પેલા લોકો પેલી એનિમેશન ફિલ્મમાં બતાવે જ ને, બધા બેઠેલા છે. તો તમે તો બહુ પાછળ, તો તમને તો ભગવાનના દર્શન જ નહીં થશે. રાજુભાઈ બોલો, અત્યાર સુધીમાં કેટલા બધા બેસી ગયા? પેલી એનિમેશન ફિલ્મમાં બતાવે જ ને, આમ ઘનશ્યામ મહારાજ બેઠેલા ને બધા મુક્તો તો બહુ છે. તો તું જશે તો તને જગ્યા જ નહીં મળશે ને. તું તો પાછો સુરતી, તને તો એક ધક્કો મનના કાઠિયાવાડીઓ આગળ જયેલા હશે. તો ભાઈ તને દર્શન કેવી રીતે થશે? હે પણ કેવી રીતે નજીક દેખાય? તારો નંબર જ પાછળથી છે. અહીંયા તો આરતીમાં મોડો હોય તો તું પહેલો હોય તો તને છેલ્લો કરી દે જ ને આ લોકો. કેવી રીતે તને થશે? તા બહુ મોડો પહોંચવાનું હતું. તો જવાબ આપો. ત્યાં કોઈ અંતરનો મામલો આવતો નથી. ત્યાં બધું જ્ઞાનથી થાય છે. ત્યાં કોઈ ડિસ્ટન્સ નથી એવું. આજે પેલી એનિમેશન ફિલ્મમાં બતાવે જ ને પછી પેલા અમદાવાદના પેલા એમાં પેલા ચક્કરમાં આ મુક્તિ ને પેલી મુક્તિ ને આનાથી આ ને પેલો નજીકનો ને એવું બધું કંઈ છે નહીં. એ તો બધું અંબક દોડેલું છે. હાવ ત્યાં બધો વ્યવહાર જ્ઞાનનો છે. શરીર જે છે તે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું છે, દિવ્ય શરીર છે. એટલે ત્યાં કોઈ પહેલો ભગવાનના દર્શન કરે ને છેલ્લો એ ડિસ્ટન્સ જે કહીએ ને, અંતર જે અહીંયા આપણે દૂરથી દર્શન નહીં થતા અને બહારથી પેલી પાછળથી બહેનો કહી ને ભાઈઓ ગલી કરો એમ, ત્યાં કોઈ ગલી કરવાની જરૂર પડતી નથી. ત્યાં કોઈ ડિસ્ટન્સ જ નથી. આવરણ ક્યારે થાય? ડિસ્ટન્સ હોય તો થાય ને. સમજો, ડિસ્ટન્સ એટલે ખબર ને ભાઈ, અંતર. તમે ત્યાં મોડા પહોંચો તો તમે ભગવાનના દૂરથી દર્શન કરો ને પેલો નજીક આવેલો વહેલો દર્શન કરે એવું કંઈ છે નહીં. ત્યાં જેટલું સુખ પહેલાં ગયેલા એને આવશે ને એટલું સુખ તમને પણ આવવાનું છે. તો એ મુક્તિ કહેવાય. नहीं तो ये तो चीटिंग है भाई, चीटिंग इन लोगों को पहले भेज दिया, वो तो पहली लाइन में बैठ गई ले, अपन आखिर में आया तो अपन का क्या गलती इसमें, अपन को दर्शन नहीं हो रही है ठीक से, समझो। हाँ ये गेम हम नहीं खेलेंगे, इसमें तो चीटिंग है एम करने नवा मुक्त થઈ દેવું કહી દે, એટલે ત્યાં કોઈ ડિસ્ટન્સ નથી, બરાબર। એટલે સમય સમાપ્તિ કી ઘોષણા। શ્રીપતિમ શ્રીધરમ